હેલો જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. કેમ છો ફ્રેન્ડ્સ? આઈ હોપ તમે બધા મજામાં હશો. એન્ડ આજે રજા છે. આઈ થિંક અત્યારે મારી રજાઓ ચાલી રહી છે વોલમાર્ટમાંથી. આઈ થિંક મે બી ક્વિટ બી કરી લો એવું છે. હવે જોઈએ શું કરીએ છીએ. બટ આફ્ટર લોંગ ટાઈમ પછી વ્લોગ મૂકીએ છીએ. પ્લીઝ અમારા વ્લોગને સપોર્ટ કરજો જેમ તમે પહેલાં કરતા હતા એવી જ રીતે પ્લીઝ. જો અમારા કિડ્સ છે ને 2 સિયાનિયા એ ડેકેરમાં જતા રહ્યા છે એની મમ્મી પૂજા કરવા બેસી ગયા છે. જી સ્વામિનારાયણ. ચાલો તો ચા રેડી થઈ ગઈ છે એન્ડ સિયાનિયાને મૂકવા ગયો છે ચિરાગ. આવે એટલે બધા ચા પી લેશે. બટ ચલો આવી જાઓ બધા ચા પીવા માટે એન્ડ જોઈએ આજે શું કામ કરીએ છીએ. સો ફ્રેન્ડ્સ, અત્યારે મેં જો તમને વાત કરીને કે મે બી હું ક્વિટ કરી લઉં. સો મે બી આઈ એમ 100% શ્યોર કે હું ક્વિટ જ કરવાની છું. બિકોઝ સમટાઈમ છે ને આપણે કેવું થાય કે ચલો એક વાત શેર કરું છું કે તમારી સાથે કે આપણે ને કંઈક રીઝન કે કંઈક વસ્તુના કારણે કાં તો ગમે તે એનીથિંગ લાઈક કોઈ પણ રીઝનના લીધે આપણે જોબ કરતા હોઈએ, રાઈટ. અત્યારે લાઈક મારે તો એવું છે કે બહાર ત્યાં વોલમાર્ટમાં જોબ કરું છું તો ટાઈમ નથી મળતો ઘરે. લાઈનનો કિડ્સ પાસે ટાઈમ નથી મળતો ઘરમાં કામ માટે, રસોઈનો, હા તે રાઈટ. તમને ખબર છે કે મારો ફેમિલી બધું જોઈન્ટ ફેમિલી છે. સો ટાઈમ નથી મળતો એટલે ઈચ્છા છે કે હવે ક્વિટ કરી લે. સો બેઝિકલી 3 વર્ષથી હું ઓનલાઈન બિઝનેસ કરું છું મારું જ્વેલરીનું. મારે સારું એવું એરિયું ચાલે છે, સિઝનેબલ છે. લાઈક નવરાત્રિ દિવાળી ટાઈમે જ કરું છું, એની પાસે બહુ ટાઈમ નથી આપતી પણ એ બી એક સ્ટેબલ છે રહ્યું, રાઈટ. સો આ જોબના કારણે એમાં કંઈ જ ધ્યાન નથી અપાતું. મેઇન 1 યરથી મેં મારા વ્લોગિંગ સ્ટાર્ટ કર્યા જેને તમે બહુ જ સપોર્ટ કર્યો. સો લાઈક મારું વ્લોગિંગ છે ને એનું લાઈક એ અપ જતા હતા, રાઈટ. એને મારા ફોલોઅર્સ, સબસ્ક્રાઈબર હોય કે વ્યુઅર્સ હોય અપ જતા હતા. એને સડનલી મેં બંધ કરી દીધું વિડીયોઝ મૂકવાનું બિકોઝ મારી જોબ ચાલુ થઈ. એ જોબનો ટાઈમિંગ બી એવો હોય છે ને કે હોલ ડેમાં તમે કંઈ કરી જ ના શકો. જોબ સારી છે અને આજે હું ડિજિટલમાં જે હું જોબ કરું છું ને એ થોડીક હાર્ડવર્કિંગ છે. હાર્ડ એટલે લાઈક બહુ જ હાર્ડવર્કિંગ છે કે હોલ ડે મારે 9 to 6ની શિફ્ટ હોય છે તો 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ આખા વોલમાર્ટમાં ચાલવું પડે. ઓકે, આખો દિવસ વોક કર્યા જ કરવાનું. સો પગની કળી થઈ જાય પહેલી તો. થાકી જાઓ, ઘરે આવો ને એટલે કંઈ કામ કરવાના લાયક રહેતા નથી. બસ એવું થાય કે થાક લાગ્યો છે, ઊંઘી જઈએ. સો જોબ સારી છે, ત્યાં કોઈ મગજમારી નથી. એમ તો બધું સારી રીતે આપણે જોબ કરી શકીએ બટ એ ડિપાર્ટમેન્ટમાં જોબ કરવી હોય ને તો એકદમ સ્ટ્રોંગ હોવા જોઈએ. એટલું બધું હાર્ડવર્કિંગ છે. હેવી ટોટ્સ ભરવાના, હેવી ટોટ્સને મૂકવાના. સો છે લાઈક હાર્ડવર્ક છે એટલે બેઝિકલી. સો આપણી વાત હતી કે ક્વિટ કરવાની. સો સમટાઈમ આપણે ને કોઈ રીઝનથી જોબ કરતા હોઈએ અને એની કદર ના થાય, એની વેલ્યુ ના થાય, રાઈટ. કે ભાઈ આ રીઝન છે વોટેવર. અને એની જ્યારે વેલ્યુ ના થાય ને ત્યારે એમ થાય કે કદર જ નથી થતી તો એ વસ્તુ કરવાનો મતલબ જ શું છે, રાઈટ. એના કરતાં મારું વ્લોગિંગ બેસ્ટ હતું જેને મેં અપ કરેલું. મારા વ્યુઅર્સ ખાસા એવા વધવા લાગેલા, રાઈટ. સો ફ્રેન્ડ્સ, આવી રીતે સપોર્ટ કરતા રહેજો. બટ મારી વાત એટલી જ હતી કે જ્યાં આપણી કદર ના થાય ને ત્યાં એ કરવાનું જ નહીં. બસ એટલી જ હતી. બિકોઝ ગમે તેટલું કરીશું ને ત્યાં કદર નહીં થાય ને ત્યાં કદર ક્યારેય નહીં જ થાય. એટલા માટે હવે મે બી ટ્રાય કરું છું કે મારા વ્લોગિંગ એવરી ડે આવે અને પ્લીઝ સપોર્ટ કરજો વ્લોગને. પ્લીઝ 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 બંને એટલું શેર કરજો કે અમારા સબસ્ક્રાઈબર એન્ડ વ્યુઅર્સ વધે. એન્ડ તમારા જોડે કોઈ ટૉપિક હોય તો પ્લીઝ કહેજો કે આ ટૉપિક પર તમે વિડીયો બનાવો, આ ટૉપિક પર વિડીયો બનાવો. કારણ કે હમણાંથી છૂટી ગયું છે ઘણા, લાઈક અરાઉન્ડ ફેબ્રુઆરીથી છૂટી ગયું છે. ફેબ્રુઆરીથી વ્લોગ નથી થતા. એન્ડ જ્વેલરીના બિઝનેસમાં હું તમને એની અપડેટ આપતી રહીશ. હજુ બી બધું સેલમાં છે જે મેં વચ્ચે બધું 50% સેલમાં મૂકી દીધેલું, લાઈક 60 to 70, 50 એ બધું અત્યારે હાલ પણ સેલમાં છે.
સો એના માટે તમારે કોન્ટેક્ટ કરવો હોય તો કરજો. અને આપણે ટૂંક સમયમાં છે ને હું યુટ્યુબમાં લાઈવ આવીશ બધાને હાય હેલો કરવા માટે. ઓકે, સો થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા માટે, અને આમ સપોર્ટ કરતા રહેજો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. થેન્ક યુ. ચલો નાના છોકરાઓનું બફલ ખાઈએ. મમ્મી બેસી ગયા ચા પીવા. એ મમ્મી ખાઈએ વફલ. છોકરાની વસ્તુ મમ્મી બધી ભાવે. હો મમ્મી બહુ દિવસ પછી વ્લોગ બનાવ્યા છે. હા, બહુ દાડા પછી બહુ બીજી હતા. હવે અત્યારે રજાઓ છે ને એટલો. હો આપણે ઘર જઈ તો મજા નહીં. જોબ ના કરાય રે. કરાતી હશે. હેરાન થઈ જાય. બિલકુલ ટાઈમ જ નહીં મળતો. જો બી જઈને પતિ જો સવારથી જઈએ રાતે ઘેર આવી તો ફેમિલી ટાઈમ જ નહીં. અને થાક્યા હોય એટલે ઊંઘી જઈએ. સવાર પડે પાછા ઉપડી જાય. ના છોકરાની પાસે ટાઈમ આવી. હતા તો કેવું કામ કેવું પડ્યું છે. જો પેલો બે હતા હાલ જશે ડે કેરમાં સાંજે આવશે એટલે પાછી ધમાલ ચાલશે. ના ધન ચાલશે. જીયા સ્કૂલે ગઈ, હવે એના વેકેશન પડવાનું 22મીથી રહો પતિ. હે? હા 22મી સુધી જ છે સ્કૂલ. પતિ ગયો. ચલો દિવસ 22મી. લો પછી ચોથા ધોમાઈ જશે નહીં. હો શું બેઠા બેઠા કહો છો? મગ ફંગાયેલા મગ. મસાલો નાખીને અને મરચું ને મીઠું ને લીંબુ ને નહીં સારું લાગે નહીં. શોપિંગ થાય છે. ચલો હા એ બી ચલો શોપિંગ ચાલે છે. જ્વેલરી કા. હા જ્વેલરી કા. જ્વેલરી કા. એ બી રખો. લગ્ન સિઝન આવી ગઈ ને એટલે હવે શોપિંગ કરી દઈશું કે. એમાં ને એમાં તો રોધવાનું એ મોડું થઈ ગયું. 1 વાગી ગયો ને તો અત્યારે તો બધું રંધાઈ ગયું હોય નહીં. એવું જો જુવારની દાણી વઘારી છે. અડધું ઘી ને અડધું તેલ. આખા આમ તો ઘીમાં વઘારાય પણ અમે અડધું ઘી લીધું છે, અડધું તેલ લીધું છે. પણ ખરેખર સરસ થઈ છે. ડાયાબિટીસ વાળા માટેના મમરા કરતાં બી ઉત્તમ છે આ ખાવી. એકદમ મોરી બી સરસ લાગે. વાત થાય છે. ભાત થાય છે અને રાજમા વઘારવાના છે. હવે એમાં ચિરાગના રાજમા બહુ ભાવે છે એટલે યાદ કરીને રાજમા રાતી વઘાર. ચિરાગના રાજમા બહુ ભાવે. એક બાજુ જ્વેલરીનું કામ ચાલે છે, એક બાજુ રસોઈ ચાલે છે. મમ્મીથી ચાલે છે શોપિંગ. શું વઘારો છો પેલી બેન? શું વઘારો છો? રાજમા. હા દોનો એક કલર. રાજમા. બે બાજુ કોન્ટેક્ટ ચાલુ છે ને. વાંધો નહીં. વઘારો બીજા બધા ખાવા માટે. હા રાજમા મસ્ત લાગે. પણ મને નહીં ભાવતા. તમારે નહીં ખાવા નથી. રાજમાનો વઘાર થઈ ગયો. લો રાજમાનો વઘાર થાય છે. ખડા મસાલા, હિંગ, મરચું નાખ્યું છે. થોડું થાય એટલે આમાં इसकी क्या प्राइस है? ये दो रखो, दोनों कलर. हाँ શું નાખો છો? મેથી, કસૂરી મેથી. કસૂરી મેથી. हाँ कसूरी मेथी. મસ્તી નાખી કસૂરી મેથી નાખી દેવાની. आपने वो इसके आगे वो આજે મારું હાલતું નહીં. આજે 2 in 1 કામ થાય છે. રસોઈ નહીં જોડે કે જો આમાં બધા મસાલા કરી દીધા છે. હવે આમાં રાજમા નહીં એ નહીં.
પછી આમાં તમને જોઈએ ને એવું મીઠું તમારી રીતે પછી નાખવાનું અને ખટાશ. ખટાશ તો ટામેટું નાખીશ એટલે બહુ જરૂર નહીં પડે. या इसकी क्या है प्राइस? और अब तो जो तो गौर इसमें कलर क्या है? ओके આવતો જતો કોને ગોળ છે ને બોની ને ખટાશ નાખવાની ને આપણે એટલે ગોળ નાખવું. હા આવતો જતો નાખવાનું. ખબર ના પડે. તું મેળ થઈ ગયા એકદમ. જો મસ્ત કલર આવી ગયો ને. સરસ થઈ ગયા. ભગવાનના કાઢી દેવાના. ये प्राइस क्या है इसका? इसकी क्या है प्राइस? છેલ્લે કોથમીર નાખી દીધી રાજમાં થઈ ગયા. લો ओके इसमें कलर डिफरेंट है. ભાત ઉકળા છો હમણાં ઓસાઈ દઈશું. ભાત તો આપણે ડેલી આપણે ઓસાઈને ખાઈએ છીએ. સો મમ્મી શું કરો છો? બસ આ જો આ ઢોકળાનું દરવાનું, આ મોહનથાળનું અને ફૂલવડીનું. મોહનથાળ, ફૂલવડી અને ઢોકળા અને હાંડવો. ઓકે એનું મમ્મી આજે દરે છે ઘરે. ઘંટી ચાલુ ઘંટી રેડી કરી નાખી છે. આમાં વધારે છે ને એટલા તો બીજામાં ભરી લો. આ મને અહીંયા નીચે હું મૂકી આલું બધું. બેસી ગયા છે જયશ્રીબેન. હા આવી જાઓ બધા દીપો ખાવા. પેલા દરીશું આ શાનદાર વડાની વડીઓ કરીશું. હા મમ્મી અહીંયા મસ્ત દરવા બેઠી ગયા છે અને ત્યાં છે ને પેલા ઘેર મમ્મી ધરું કરે છે બધું. હા સો ફ્રેન્ડ અત્યારે મમ્મી ઘરે છે મોહનથાળ અને ફૂલવડી માટે. કોઈને પણ મોહનથાળ અને ફૂલવડીનો લોટ ફ્રેશ જોઈતો હોય તો કોન્ટેક્ટ કરજો. અહીંયા દરવાનું ચાલે છે અને આ બાજુ છે ને ધરું ચાલે છે. ચલો બતાવું ફટાફટ. અહીંયા મસ્ત કોથમીર ઉગાડી દીધી છે અને ધરું ચાલે છે. અહીં વાવવાનું ચાલે ને તો લોટ ચાલે. જુદું પાડીએ તો મોટું થાય ને. જુદા મરચો પાડે જુદા. મરચો, કોબી, હા બધું. આ પાલક છે ને. પાર્સલ વાળી દીધું. હા રાવ જોઈએ એના બચુલા સુરવાઈ આ દરવાન ચાલે. હવે વાળું પાડતી હતી. હું તમે બોલાવતી હતી. અને અહીંયા પાછળ વાવી બધું બચ્ચું આ એવું ગયું લે. ઓકે સો ફ્રેન્ડ્સ જો અહીંયા છે ને બધું વાવ્યું છે શાકભાજી. આ વખતે શાકભાજી બધું જ વાયેલું છે. હવે આવે ત્યારે બતાવીએ. જો અહીંયા નાના નાના છોડ ઉગ્યા છે હજુ તો. આખું બધામાં વાયેલું છે. અને અહીંયા એ છોડ વાયા છે એટલે હારી જારી બનાવી છે આ વખતે. એટલે જે વેલા ચડે ને ઉપર એના માટે આ જારી કરી બરાબર. સો આ નીચે વાયેલું છે આ રીતે એટલે એવું કે ને ઉપર જાય તો એ થાય. સો ઉપકરણની પાછળની સાઈડ છે ને બહુ સાઈડ એવું કરેલું છે. જાતે કર્યું છે બધું એને અહીંયા વાયું છે. ચલો આપણો લોટ થાય છે ત્યાં જઈએ. આ સાઈડમાં કોબી છે. કોબી કોબી દાદી જો છે બીજી એવું નહીં કીધું બેટા. દાદી જો છે બીજી પણ નહીં દાદી. આ દાદી અહીં બેઠી પેલી દાદી તો બે દાદીઓ કામે લાગી. અને જીયાના મસ્ત હેર કટ કરી દીધા છે. ક્યુટ પ્રીટી પ્રીટી નહીં જીયા.
ઓહ આ તો સારું ઓહ સારું એના કરતા આ લઈ લે કયો એમાં બાબાનો ને પાછો એમાં એક જ વાપરવાનું હોય ને હમ વાયરો વાંચો મને આ સારું પણ થાય જેનો આળો થાય થોડું તેનો જે સારું થાય ચાલો પેલા દાદીને હેલ્પ કરાવી દઈએ હારી બધી છે ને ધાણા ઉગ્યા છે આટલા મોટા મસ્ત ધાણા થયા છે તેવી ધાણા તો મમ્મી અહીંયા જો પેલું નીચે છે ને એમાં 12 ધાણા ઉગીને ડ્રાય આ મસ્ત ઉગીને સરસ પાકી જાય ને એટલે આવા ધાણા આપણે જે હોય છે ને એ રહ્યા થયા છે એવા થઈ જાય મમ્મીએ કાઢી લીધા એવા કોથમીને સો ફ્રેન્ડ્સ જો આવું દરવાનું ચાલે છે બરાબર છે ઓકે ફ્રેશ લોટ દરાઈ રહ્યો છે લોટ દાળ દરાઈ રહી છે પતિજી બધાનો બધાનો એટલે લાઈક મચ્છીઓ સી હવે હાંડવાનું અને ઢોકરાનું કરે હાડવા અને ઢોકરા હાંડવો અને ઢોકરા ઓ હાડવો હે ઓકે વોટએવર આ ચોખા લીધી થોડો લાગેલો આ છે ને એ હવે ઇડલીનું દરિયા છીએ ચોખા અને અડદની દાળ લીધી છે ઓકે ઇડલી માટે દરિયે છીએ ચાલો મેળા ચાલુ કરો અને કપડું મોટું સીવી આલે આ પેલા ઘંટીઓ વાળા તો હોય છે ને આમ ઊંચું કરી ખંજરી બારે કરીએ એવું કરી આલે હે ને હા આ ઉધર કેવું ઉધર રહ્યું બહુ મસ્ત રહ્યું એવું તો ના બહાર નીકળો તો એની ગરમી નીકળે ભાઈ ગરમી ભરાઈ ગઈ જો આ મમ્મી કાંઈ એટલી ગરમી જોઈ લે બરાબર આ? આ મમ્મી બધું દરી દીધું છે નહીં મમ્મી હવદારી કાઢ્યું સાઈડ હવે આ મોહનથાળનું લાડવાનું અને ફૂલવડીનું ફૂલવારી અને લાડવાય થાય લાડવાય ત્રણ બેગ દરી છે ઓકે ગમે એમ આવો ફૂલવડી ને મોહનથાળ ખાવા આવી જાઓ લાડુ ખાવા. અને લાડુ ખાવા આ ઢોકળાનું દોર્યું ઢોકળા અને હાંડવો દાળના ચોખા અને આમાં અડદની દાળના ચોખા હમ એ ઈડલીનું દરી કાઢ્યું ઈડલીનું એ થાય ને ઈદડા એ થાય ઈદડા? વ્હાઈટ ઢોકળા કરવા હોય ને વ્હાઈટ ઢોકળા હા, તો એ બી થાય ઓનથી થાય આનાથી જ થાય ઓકે
સો જો મસ્ત દરીને રેડી થઈ જો ગયું છે મસ્ત દરાઈ ગયું છે બહુ મસ્ત કકડો લોટ. અને હાંડવો અને ઢોકળાનું બધામાં બે બે વસ્તુ થાય હો. હા બધા બે થાય અને આ દાદી તો હાલ જ ઊભી થઈને પલાળવા જ જાય છે એ હોય. ઢોકળા બનાવી દે છે. કારણ કે મારા હોજે ખાવાની રોજ રોમાયણ થાય છે અને એ ફ્રેશ કરી કાઢું ફટાક દઈને આ હવારે પેલું રાજમા હતા રોટલી ને ચાવલ હતી એટલે પેલો રસામ બોળી બોળી રોટલી ખાધી હતી તે આમાંય આ દાળ. ઢોકળાનું કે હાડવાનું દરવું હોય કે ફૂલવડીનું તમે દરી આપીશું હમણાં કોન્ટેક્ટ તો તમને છે જ વંદનાનો એને ફોન કરજો એટલે આવી જશે એ તારા. અમારા બે દાદીઓ છે ને મસ્ત ફૂલવડીનું મોહનથાળનું ને બધું દરિયાલસી જેને પણ દળવું હોય ઘરનું ફ્રેશ જોઈએ એ કોન્ટેક કરજો ડિસ્ક્રિપ્શનમાં નંબર મૂકીશ એમાં ઓકે એટલે હડો હવે ઘરમાં પરીએ પલાળી હશે ખાવા આવા કહીએ હા ખાવાય જાવ ઢોકળા પલાળી આ દાદીને તો દાઢ બહુ છે ઢોકળાની ખાવું થોડું. હા દાદીઓ ના કે મમ્મીઓ કે ને કે બધા જોઈસી ને કન્ફ્યુઝ થઈ જશે. હા દાદીઓ અમારા સિયાની જીયાની દાદીઓ હા હળો હળો મૂકીશું પેલો બે આડસી હવે તૈયારી સાથે ભડમ ભડમ કરશી લોટમાં જ પગ મેલશી બે જણ આવીને હેડો. હા બેટા એક વાયો ખેંચવા મળશે ને ઘંટી ઉપરનું લઈ હા હેડો 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 લઈ લઈએ મૂકી દઈએ આઈ જાનો અમે કરી દો ને બધું એટલે. ફૂલવડી પાડી જ દે આટલો ફિટ થતો છે આટલામાં. હા તો દાદી જો ફિટ કર નોખક નહીં તું જો ખાલી આવો. દાદી એ બકા તને ખબર હે ને આઈ જાને, આઈ જાને. આ તો હું આવા. ના તો હું આવા આ તો હું આવા. પીટો પીટ કર. દાદી તું જો મવડાવક નહીં તું ખાલી જોઈ રે તાર ખાલી જોઈ જ રહેવાનું દાદી હે તને ખબર હે મમ્મી થોડી હે તાર મમ્મી હોય તો બીજા ડબલા ભરવા જાય જોઈ લે છે ને જોવાય છે ને તો પ્રેસ કરીએ તો આવો. પણ તો બહુ પ્રેસ નહીં કર્યું મેં. છે ને જો આ ટ્રીક કહેવાય દાદીની કરે છે. હા દાદી આય બધી બકા લેન બકા ઈજલી જીયાની ઈજલી ઈજલી કહે રે ગરમ. આ ગરમ જ હોય ને મમ્મી ઢોકી નહીં ગરમ લોટ ગરમ છે પણ તો જો દાદી તો જો આ ઢોકળાનું દાદીએ હાલ ધર્યું ને એવું દાદી ચાલુ કરી દીધું છે જો મકાઈ શેકવાનું. શેકાય નહીં ને પાણી નીકળે જો હમ આ દહીં કેટલો લીધો ઓકે તઈ થાળી ઓકે કઈ વખત તો જો તે ભરી જાય ને મેં બોક્સો નાખ્યો એમાં દહીં નાખ્યું જો એટલે બહુ હાથો ના લાવવું પડે ખટાશ ઓકે ખટ મીઠું થાય આ પહેલા ખબર હોય તો પેલું ખાટું દહીં હતું ને પછી છાશ કરી દીધી ને બધું વાપરી ગયું હા નહોતું એમાં હા આપે તો મોરું હોય મમ્મી હશે ખાટો દહીં બ્રા. હવે છે ને એકદમ લાઈ જેવું પાણી છે ગરમ કર્યું ગરમ ઓકે એકદમ લાઈ જેવું ગરમ પાણી કર્યું છે લાઈ જેવું આથો આવી જાય ઓ એવું છે આ તો એકચ્યુઅલી બપોર પલાળ દીધું હોય તો સરસ આને સવારે પલાળતો ને તો એ સાંજે મસ્ત થાય અને સવારે કરવા હોય તો રાતે પલાળ દો તો સરસ થાય આ તો સરસ આવી જાય પણ પેલું બહારથી લાવો ને એમાં લીંબુના ફૂલ હોય સાજીના ફૂલ હોય શું હોય લીંબુનું ફૂલ વધારે હોય એટલે ખટાશે પકડો અને સાજીના ફૂલ તો આવો શરીરના નડો ફૂલવા માટે આપણે રેડી ગિફ્ટ્સના રેડી ટુ પેકેટો બધા વાપરીએ ગિફ્ટ્સ એમાં તો બધા બહુ ખટાશ એ રે એ તો લીંબુના એના લીધે હાથો આવી ગયેલો હોય એમને હા અને ખાટા હોય એમાં સોડિયમ લખવું ના. અને ખાટા હોય સોડિયમ નાખો ઓકે ખાટા બડક હોય એટલે જો હવે. કેટલા વાગ્યા? 6 વાગ્યા ને હમ 7:30 દિયાબત્તી કરીને પછી મેલસો થાર્યો હા, પછી મૂકી દે થોડું પલળે ને થોડું સારું. ચાવા 7 એટલે આવ્યા. આવું પલાળવાનું અને આ દાદી જો આ દાદી શું કરવા માંડે મકઈ ના શેકાય આ બકઈ ના શેકાય ઓને બફાય
તો પેલા ગેસ ઉપર સ્લીકો બાંધના જોરવાળા આના કરતા જોરવાળો જોવો મારે ઘેર પડે હા પણ શેક વાંધો નહીં કારણ કે એની પેલી અમેરિકન મકાઈ આવે છે ને એટલે નહીં શેકાતી મને ખબર હું ઇન્ડિયામાં શેકતી હતી એટલે ખબર મસ્ત પલળી ગયું મસ્ત પલાળી બતાવી દે હેરો જો મસ્ત પલાળી દીધી અને જ્યારે ઢોકળા તમે બનાવો ને ત્યારે એક એકદમ બદામ નહીં નાખવાના એક એક થાળીએ એક સાજન પુલી સરસ થાય ઓકે આજે બતાવો પેલું ઉપર બેસી જાય ખબર પડી તો તમે ખમણ પેલું મોટું પેકેટ બનાવો તો બે કઢાઈઓ મૂકી દો બે અમે એક એક આખો અંગાત પેટ આખી ગંગાળી હાથો કરે ને તો પછી હાથો ના આવે આ બીજી એક થાળી થતા થતા પેલું મય એકે હામટું નાખી દીધું હોય ને એ પછી એ થઈ જાય બેસી જાય ફૂલો ને આજે બતાવો કેવી રીતે કરો હા અમે તો રેડી પેકેટના બનાવીએ મેં કોઈ દિવસ આયતે નહીં બનાવ્યા નહીં મમ્મી ચીપીઓ લેમ બકા મસ્ત બધી દાળ ને બધું ઢોકળાનું ને બધું હાથે હું તો બચકા જ મારે બચકા માંગ મસ્ત દરાઈ ગયું છે હવે પેલો બે આવી જ છીએ ઓન ધ વે છીએ નહીં અડધી બડધી દરી હા હાલ લગાવ હા થોડી ગરમ થાય તો સરસ લાગે એટલા શેકીને ખાવી ને તો તમે આવ્યો આવી ગાડી હાય કરો હાય છિયાનિયા આ બે જણની બે દાદીઓ આવી જાય બે જણની બે દાદીઓ બે બાજુ બે દાદીઓ વેચાઈ ગઈ કીચી 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 જ્યાં તો ખરી ખોલવા તો દે એથી જા બોલો હેડો કીચી હા મમ્મી હે મમ્મી ખાને જો ફ્રેન્ડ્સ જો કીચી લાડુ કીચી કીચી કને વગાડી લાડુ આવ્યું પોપટી કને વગાડી બેટા મસ્ત કર હાય ચિયો સિયા પત્યું દાદાને જોઈ જઈ હા જે ભાગે સીધી આવી એવી આમ જો એ હોય પાડી ના આયા જો સ્કૂલમાં શું કર્યું બેબી બાપા જાય શિયો સ્કૂલમાં શું કર્યું બાઈક કરો એ શિયો લે બાઈક નહીં બોલ હા પપ્પા દે આયા એવા શું થયું બેન ચાલુ થઈ છે જો અત્યાર સુધીથી શાંત હતું બધું કોને મારી બેટું શિયો કોને માર્યું મારી અરે આખું પલળી કને ગયું મારી બેટા એવું તો બેટા બૂબુ પીલાડ બૂબુ કને માર્યું? ચલો ભાઈ ખાવા એ તને શું છે શું છે તને આ બે જો ચલો ખાવા ગો ડુંગળીની જરૂરત નહીં સાઈડમાં નહીં ખાવી નહીં ખરેખર જરૂર ખાસ પણ એ મૂકી દે પપ્પાને આપી દે પપ્પા ના પેલી દાદીએ માર્યું આઈ આઈ દાદી આઈ અરે બાજમ બાજી ચાલો ને હા એવું કરે બેટા એવું કર આપણે દાદી નો અત્તા કરી દઈએ હો એવું કરે છે દાદી દાદી નો અત્તા કરી દઈએ હેડો અરે અરે સિયાડી નો બોલ બોલ કરા એ હોય આ મમ્મી તમારી જોડે રહી આવે એવું કરશો તો પછી તમારથી સેટ થઈ જશે સેટ થઈ જશે ને બેટા જો હગી કરી હળો તમારથી બીજો છે હગી કરી હળો આમાં બીજો છે ના બીવા નહીં ના છોકરું બાળું એમના મમ દાદી ખવડાવે સરાતે ને બેટા લા અગી કર ઓ મમ્મ કોને આપી તું દાદી આપી તું ને કેન્ડી આપી આયો 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 હા જો આયો એ આયો ઉતાર 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 નીચે હા બસ કોઈ નહીં ચડવાનું ઉપર
હવે એને એકવાર જોઈ એટલે હવે મને ચડાવ લાડી આપતા ત્રાસ છે આ એવી જણાઈ જઈયો એક જ વાર ઓકે આગળ જાઓ એ તો દાદી મારી એટલે ચોય માર્યું નહીં જૂઠડી જૂઠું બોલવાનું નહીં માર પડશે ને તો હાચું કલો એ બોલે નહીં એ કાલે કે લાડી હાલો. એ નીચે કાઢો ને કઈ દાદી કોને માયું નીવ ને કોને માયું દાદી હોય પોતા ખાસ પીવાની શિવડીમાં પણ ના બગા મેં ખાધું બેસી ગયા છે જમવા હા મસ્ત ને યા રાજમા ચાવલ ના ના जिंगल बेल जिंगल बेल જિંગલ બેલ વે હા જો બેન રમવાનું ચાલુ છે આ મ્યુઝિક વાળું છે પાવર પતી ગયા ને બધી વસ્તુ પાવર જતા ના ચાલુ હશે નહીં ચાલતું વચ્ચે ચાલતું તો એ એવું નહીં કરાય બેટા નો નોખ્યું મમ્મીએ ચાલુ કરી દીધું છે ઢોકળા બનાવવાનું ને મમ્મી હવે મસ્ત પલળી ગયું છે આ પલળી ગયું એ સરસ ના એવા પાણી મૂકી દીધું છે ઢોકળાનું ઢોકળા પલળવાનું મીઠું બસ મરચાં ગરમ હળદર અમે યલો ઢોકળા બનાવીએ હો એટલે લાલ મરચું અમારી સ્ટાઇલ હો ભાઈ આ રીતે અમે બનાવીએ છીએ બધા જુદી જુદી સ્ટાઇલમાં બનાવતા હોય છે લીલા મરચાં બરોની શું થયું બેટા શું થયું ગરમ થઈ ગયું એમાં પાણી લાવું પાણી જોશે ના નહીં જો અમે ઈનો યુઝ કરશો તો આમાં શું યુઝ કરશો સાજી નાખશો એક ચમચી સુગર બીકોઝ દહીં નાખ્યું છે ને એટલે બહુ હા એટલે પેલું ખટાશ બહુ ના પકડાય બેટા અને મારે આમને બહુ રોવાનું આવે છે આમ જોતો નિયો હું હાવ થશી ચપ્પુ છે એ લઈ લો હા લઈ લો ઓકે નહીં કામ જ નહીં કરવા દેતા છોકરો ઘરે જવું છે પછી આવા જો બી દીદી જોઈ રમવાનું બેટા તમારો ઘરે જવાનું જો ને દીદી જોઈ રમવાનું નિયા બહુ ટાઈમ આવી છે નહીં નિયા હાઈ કહી દે ને બેટા હાઈ હવે તો બહુ રિહાવાનું આવે છે અને રોવાનું આવે છે અને બહુ હેરાન કરીશ લાડુ થોડા બગડી ગયા છે જો દાદી કે લાડુ થોડા બગડી ગયા છે જબ અરથી છે મમ્મી લગાવી તે લે 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 જો હવે શું કરવાનું છે ને એકી અંગાથી સાજીન ફૂલ નહીં નાખવાના ઈનો નાખવાય તો ઈનો નાખવાના પણ સાજીન ફૂલથી સારા થાય હા એટલે મમ્મીએ લીધું બીજું વાસણ હા વાસણ તો ફૂલ બગાડવાના ફૂલ એટલે એક એક થાળીનું છે ને એમાં એક એક લાખે સાજી ફૂલ જ સરસ એટલા માટે એવું કરે છે હલાવા નહીં મમ્મી એમાં પાછું જતું રહેશે હા બસ એમાં મૂકો ઓકે કોથમી નાખી અને મારા છોકરાઓનો બહુ બખારા છે ભાઈ આજે ભાઈ રીફાઈ ગયા હા બહુ બખારા છે બહુ ઓકે સજો આ રીતે બરાબર એક એક થાળી કરીશ હા બેટા હવે બીજું આવ્યું રિહાઈને
શું થયું હોજ કેમ એવડો મોટો થઈ ગયો તમારો હા જોઈ પપ્પા માયું નતું કે બધા ફ્રેન્ડને હાય કીધું તું કેમ છો એવું તો તે નહીં કહેતી કેમ છો કે ના હાય શિયા છે ને ટિકિટમાં જઈને ગૂગલ નથી રહી ને એવું ને કાંઈ છીછી વાળું થાય કીધી કદે મમ્મી તો સ્વામિનારાયણ કીધું બધા જય સ્વામિનારાયણ કેમ છો શિયા મજામાં શિયાને નાકમાં છીછી આવે ને નથી મતતી ચાલુ જ રહે છે નહીં એ એચી એવું ના કરાય ગંદુ પીબી છે તું ગંદુ પીબી જો પપ્પા જોઈ રમવા ચાલો ઉપર ચલો ચલો જો બહુ તોફાની થઈ ગયા છે બે જણા હવે અહીંયા બીજું રેડી કરી દીધું પણ અલર્ટ મસ્ત ત્યાં છે હો ત્યાંથી જવાનું ઇન્સ્ટન્ટ સારું રહે ને એમ તો ફ્રેશ દરેલું એ ફ્રેશ દરેલું ને પેકેટો તો ચારનો જ દરેલો હોય એક થાળી રેડી બીજી અમે શું જોવા આવ્યા ઢોકળા જ ખાવાના ને બધો સવાર ચામાં એટલે અત્યારથી ચાની ખાવ હોય તો ઢોકળા ચાની ચિંતા હવાની સવારે આ સરસ ડેટિંગ માટે સારામાં સારા ઢોકળા ઢોકળા આ તો નહીં તો તબકડી મોટી થાળી મૂકી દે ને આપણે તેવું કરે 2-3 થાળી તો અહીં ના યસ લાલો ઉપર વચ્ચે ભભરાવું છે ના ચાલો થઈ ગયો મમ્મી યાર 5 મિનિટમાં રેડી હા તો તમારે જેમ 50 મિનિટ થાય મારે તો ત્યાં 15-20 મિનિટ થાય એક થાળી તમારું ગણિત ને મારું ગણિત જુદું છે હા જયશ્રીબેનનું ગણિત છે થઈ ગયા ને પણ કેવા મસ્ત જોર થયા સો ફ્રેન્ડ્સ ફાઇનલ સ્ટેપ પર આવ્યા છીએ વઘાર કરવાના સો મમ્મી હવે વઘાર કરે છે બટ રિયલી મસ્ત બન્યા ઢોકળા સોફ્ટ બને છે સરસ એનો ટેસ્ટ જ જુદો તેલ મૂક્યું છે આમાં ચલો રહી મને જીરું ઓછું ગમે રહી જીરું મને ઓછું જ ગમે આમાં તો સારું લાગે તલ ને બધું નાખો વરિયાળી નાખો હું તો પેલી ઝીણી નહીં આવતી ઝીણી થોડી જ નાખવાની મસ્ત ટેસ્ટ આવે એનો ધીમો કરી દો ના નહીં નાખ્યો તેલ આવી ગયો મસ્ત રહી ફૂટી ગ્રાન્ડ આખી ફૂટી જાય એ નાખશો ને ફટલે ઢોકળા નાખવો પડશે તરત તલ તો કારણ કે પટપટ પટપટ થાય બધું બહાર આવે લાવ લઈ આલો યા એટલે જ ને સો ચક્કાચક આજે જ લોટ દર્યો છે અને 2 કલાકમાં રેડી કરી નાખ્યા મમ્મીએ તો પાચા ખાઈ લીધા
વઘાર્યા વગર બહુ જ મસ્ત થાય કે અમે આ રીતે જ બનાવીએ છીએ પાછળથી વઘાર કરીને ઘણા પહેલા વઘાર કરી દે છે ખીરાની અંદર એમાં મજા એ નહીં મજા આવતી આ જ મજા વધારે મજા આવે મસ્ત એકદમ સોફ્ટ થયા છે સરસ થયા છે રિયલી નાઇસ થયા છે હાય આજનો દિવસ આપણો અહીંયા જ હવે પૂરો થાય છે ભગવાન કરીએ સવારે શું છોકરાને સ્કૂલો આજનો દિવસ પૂરો આટલું કામ મમ્મીએ વધાર્યું નહીં તો 9 વાગે તો ઊંઘવા જતા રહીએ ને મળીએ કાલના વ્લોગમાં જીયાબેન અમારા ઢોકળા ખાવા બેસી ગયા હતા મસ્ત હા બહુ જબર આમને છે ને બધું આપણું ફૂડ નહીં ભાવતું અહીંનું ફૂડ ભાવે ચિપ્સો ભાવે એવું બધું ભાવે એવું બધું આવું બધું નહીં ભાવતું ભાખરી ભાવો ખીચડી ભાવો ઓટ્સ ભાવો કિનવા ભાવો ચલો તો ફ્રેન્ડ્સ આજની વિડીયો આપણે અહીંયા પૂરી કરીએ છીએ બધાને ગુડ નાઇટ જય સ્વામિનારાયણ બાય બાય હા બાય કીધો બાય કીધો બીજા અમને મજા બાય બાય જય સ્વામિનારાયણ બહુ દાડે દાદી પધાર્યા છે થોડા થોડા હાજર થઈ ગયા છે હવે હાજર થઈ ગયા છે તબિયત સારી થઈ ગઈ ચન્ના આવું એટલે હવે વિડીયો આવશે દાદીનો વિડીયો આવશે ચલો તો બધાને બાય બાય અને થાય એટલી વિડીયોને શેર કરજો સો અમારા વ્યુઅર્સ વધે બીકોઝ હમણાં